તો ગાઈસ મસ્ત માપનો થઈ ગયો છે લોટ, જોઈ શકો છો તમે લોકો. તો ગાઈસ આપણે આસા રોટલો બનાવવાનું સ્ટાર્ટ કરતા. ચાલો ગાઈસ રોટલાને ફેરવા તો છે કે પછી નથી તે જોતા. લોટ ભંગાર કે મેં બનાવતી ભંગાર હું કંઈ ઠેકાણા વગરનું. તો ગાઈસ રોટલામાં તો વાંધો નહીં આવે, અત્યારે ફરી દેવાનું તો ગાઈસ હું લાગેલું કે મારા રોટલા નહીં ખીલી ગયા. હા ગાઈસ આ રોટલો પણ ખીલી ગયો. ટીપીને રોટલા બનાવવાની શરૂઆત સ્ટાર્ટ થઈ ગઈ છે, કેમ કે આસા રોટલા તો આપણે મેળ જ નહીં પડે. વાહ યાર લોટ જ બહુ ભંગાર દળેલો છે, મેં સાચું જ કેમ. હે ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ બ્લોગ. આજના બ્લોગમાં મેં તમને લોકોને બતાવવાની છું આસો રોટલો કેવી રીતે બનાવતા છે તે ને કઈ રીતે બનાવતા છે તે. તો જોતા રહેજો ને એનાથી શું ખાવાનું બનાવતા છે. અમે લોકો બનાવતા છે વડી. યે તો કાંદાનો વઘાર મુકાઈ ગયો છે, તો ચાલો તમને લોકો બતાવું. કાંદાનો વઘાર થઈ ગયો છે, જેમાં આપણે થોડુંક હલ્દી નાખી દીધું છે ને રાઈ જીરાનો વઘાર. તો ગાઈસ એકવાર છે ને વડીમાં પાણી કાઢી નાખશું, જે ગરમ પાણીમાં બોળેલું હતું. ગાઈસ વડીને કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે ને ચટણી નાખીશું. હળદર નાખેલું જ હતું પણ થોડુંક નાખીશું તો બી. મરચાંની ભૂકી, મસાલો, ધાણા પાવડર આપણે મિક્સ કરી દઈશું. તો ગાઈસ આપણું કાંદા મસ્ત થઈ ગયા છે, તો આપણું પર વળી નાખીશું. આપણે મસ્ત મિક્સ કરી દીધી છે. હવે એને 2 થી 3 મિનિટ આપણે એમ જ રહી દઈશું, પછી બની જશે આપણું. તો ગાઈસ ફાઇનલી આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. ગાઈસ ખાવાનું બનાવવા જામ ને કંઈ આવું ઊંધું ચીટું થઈ જાય જોઈ. તો ગાઈસ આપણે આસો રોટલો બનાવવાનું સ્ટાર્ટ કરતા. બરાબર, તો કેટલો લોટ કાઢતા તે તમને લોકોને બતાવું છું. રવાને જાણે છે ને ગોગરો હોય ને ત્યારે બહુ મસ્ત રોટલો બને, પણ આ છે ને અમારે ત્યાં ડરતા છે ને દર વખતે કે ને. તો ગાઈસ આપણો લોટ તો લેવાઈ ગયો છે, હવે એને આપણે મસ્ત બનાવતા એક મસ્ત તપેલી લેતા. પછી એકવાર આપણે આમાંથી લોટ લઈ લઈશું, તે બી બીજામાં વધારે જ બાંધી દઈએ, એટલે ઘડીએ આપણે એને એ કર્યા કરવું પડે. એના અંદર આપણે નાખીશું મીઠું, એટલે કે મસ્ત માપનું વધારે ને મોળો નહીં લાગે રોટલો. એટલે પછી થોડુંક તેલ પણ એડ કરીશું માપનું જ બસ. તો ગાઈસ આપણે ધીરે ધીરે એમાં પાણી નાખીશું અને માપનું જ આમાં આપણે લોટ જેવું નથી બાંધવાનું, પાણી નાખીશું અને મિક્સ કરતા જઈશું. બરાબર આવી રીતે થાય એટલે થોડુંક મસરી દેવાનો. ઢીલો જ છે એમ તો, નીચે જો લોટ બેસી ગયો છે ના, એ રીતે મસ્ત એ કરી દઈએ. બરાબર તો ગાઈસ ફિલહાલ થઈ જ ગયો છે, પણ નહીં જેવો જીજાડો છે એટલે આપણે થોડુંક માપનું પાણી રાખીશું. તો ગાઈસ મસ્ત માપનો થઈ ગયો છે લોટ, જોઈ શકો છો તમે લોકો. તો હવે આપણે એને મસ્ત તવામાં નાખી દેતા. બરાબર જોતા કેવો બનતો છે ને કેવો નહીં. તો ગાઈસ આપણે આસો રોટલો બનાવવાનું સ્ટાર્ટ કરતા. વેરાઈ જાય નહીં તો ચાલો સ્ટાર્ટ કરતા. તવો ગરમ થયો છે કે તે કેવી રીતે જોવાનું તે પણ તમને લોકોને બતાવું છું. થોડુંક પાણી લેવાનું, પછી આવી રીતે નાખી દેવાનું. આ થઈ જાય આવું એટલે માની લેવાનું કે તવો ગરમ થઈ ગયો છે. તો આપણે મસ્ત રોટલો બનાવતા. જોતા પહેલો રોટલો કેવો બનતો છે મારો. ગેસ ધીરો કરી દેવાનો પહેલાં, તવો મસ્ત મૂકી દેવાનો. તમને લોકોને બતાવો કે મારો રોટલો કેવો બન્યો છે તે. તો ગાઈસ પહેલો રોટલો તો મારા આવો બન્યો છે, પણ આપણે ટ્રાય કરીશું કે બીજો રોટલો મસ્ત બને. બરાબર આ શેકાતા કેવી રીતે છે અને કાઢતા કેવી રીતે છે તો તમને લોકોને બધે બતાવું છું. બીજો રોટલો આપણે ટ્રાય કરીશું કે મસ્ત બની જાય. બરાબર કેમ કે ટ્રાય કરું ત્યારે બને. ફિલહાલ તો કેવી રીતે ઉકળતા હોય તો તમને લોકોને બતાવું. આઈ વિશ કે રોટલો બહુ મસ્ત નીકળે, પણ મેં થોડુંક એ કરી જોયું, મને નથી લાગતું કે થોડુંક બી મસ્ત નીકળે એમ. આસા રોટલાની પથારી ફરી જવાની છે, પણ મેં રોટલી પણ નથી બનાવવાની,
કેમ કે લોટ પૂરો થઈ ગયો છે એટલે રોટલા જ બનાવવું પડે, જાડા જાડા કે પતલા પતલા. ગાઈસ રોટલો કરવાનો ટાઈમ થઈ ગયો છે. હા ગાઈસ તો રોટલાનો હાલ કંઈ આવો થઈ ગયો છે. જોઈને તમે લોકો કહેશો કે આટલો મસ્ત રોટલો ટીકોઈ કેમ બનાવી લીધો, આટલો ભંગાર. પણ ટ્રાય કરીશું કે બીજો મસ્ત નીકળે. એકદમ પતલા કરો છો ને તો મારથી નીકળી નહીં રહે, એ તો મને બી ખબર છે. લેટ્સ ટ્રાય. તેરે આગે પીછે દેખે કોણ નહીં સે કોઈ નહીં. यार गाइस आज ચોખાનો રોટલો બહુ ગરમ લાગ્યો. देखो टुकड़ा टुकड़ा रोटला बनावटी तो ने गाइस, ये देखो जी टुकड़ा. गाइस बीजो रोटलो भी बनाव्यो हશે, તે બી માથી ભંગાર બની ગઈ હશે. તેલ નાખીને કાઢતા આપણે હવે ત્રીજી ફેરા. ચાલો ગાઈસ રોટલાને ફેરવો તો શેકે પછી નથી તે જોતા. ગાઈસ આવા રોટલા બનાય ને કરતા નહીં બનાય ને તે સારું. ક્રિંચ લાગતું છે હવે તો મને. લેટ્સ ટ્રાય 3 આટા. તેલ નાખીને 3 આટા. લોટ ભંગાર है कि मैं बनाती भंगार हूँ, कहीं ठेकाना वगैरह. હવે એને ટીપીને રોટલા બનાવી દેવા, આસા રોટલા નહીં બનાવવું. ગાઈસ મેં પાછો રોટલા બનાવી દીધો છે, તે પણ ચોખાનો. ચાલો આપણે પાછા કરતા. ટીપીને રોટલા બનાવવાની શરૂઆત સ્ટાર્ટ થઈ ગઈ છે, કેમ કે આસા રોટલા તો આપણે મેળ જ નહીં પડે. ભાઈ યાર લોટ જ બહુ ભંગાર દળેલો છે. મેં સાચું જ કેમ, મારી કોઈ ભૂલ નહીં આમાં. હા અને કોઈ કમેન્ટ નહીં કરતું કે આવડતું નથી, બનાવતા આવડે, લોટ નથી સારો. કેમ કે મારો ભાઈ મારો સપોર્ટ ના એટલે મેં માની લીધું. માય ગોડ કદી વળતું તો ગાઈસ રોટલામાં તો વાંધો નહીં આવે, અત્યારે ફરી દેવાનું તો ये देखो टीकू का कमाल. એટલો મોટો રોટલો બનાવ્યો છે, તવા જેટલો બનાવી દીધો છે. થોડોક નાનો બી ને બહુ મોટો બનાવો મારા. હા બીજો થોડોક માપનો બનાવો હે કે આ થોડોક લાખ થાય ને તૂટી ગયા કદાચ ફૂલ હે, એ મને બી ખબર છે. તો ગાઈસ એક શેકાઈ છે ત્યાં સુધી એક બની પણ ગયો. એટલી તો સ્પીડમાં મેં કામ કર્યું છે. યે મધ આપણે એને મધ બનાવ્યા. કેને બનાવતો અમે નહીં ખાવાનું, મને હારો નહીં ના ગયા. એક 40 જે એક 4 મહિના ગયો. તો ગાઈસ મેં બીજી વારનો રોટલો લાખી દીધો છે ને અત્યારે ફેરવવાનું રહે છે, એટલે કદાચ ખીલી જ જશે કેમ કે આ માપનો જ બનાવ્યો છે રોટલાનો. તો લેટ્સ ગેટ રેડી. ગાઈસ રોટલા કંઈ આવા બને છે, ખીલતા નથી એ વાત અલગ છે. ગાઈસ હું લાગેલું કે મારા રોટલા નહીં ખીલી ગયો. હા જોયું, ખતરનાક. ટીકુ એટલે બબા રહે ખીલવાનું તો પછી મેરેથી બતાવું. બબારે બની ગયેલા છે. ગાઈસ પાછો રોટલો ફરવો ખીલતા શકે જોઈએ.
ખીલવાનો છે ખીલવાનો છે ખીલવાનો છે ખીલી તો છે રે રોટલીઓ. આ સર એટલે કટ્ટા આ રોટલો બને ક્યાંનું પતી જતે મગજ મારી નહીં રીતે. છેલ્લો રોટલો રહ્યો છે. બહુ જ કંટાળી ગઈ છું. બહુ જ ખાવાનું મન થયું છે. પપ્પા કહેતા કેટલી વાર હો છું બની જાય ત્યારે કે આ કોણ આવ્યો છે પીટો. હા રોટલા બનાવવા લાગવા હેડે ટીકલી છે તો બનતા નહીં ચાલ મેચ બનાવવા લાગવા જમ એમ કહેતો ગયા ગાંડો મેરે ગાંડિયા હે છે ગાંડુ. લાસ્ટ છે લાસ્ટ અત્યારે બનાવી દેતા લોટ નાખી દે થોડોક એમ. ગઈસ આ રોટલો પણ ખીલી ગયો. છેલ્લો રોટલો રહ્યો છે ફટાફટ ખાઈ લે પડે. પપ્પા ખીજવાતા છે હું આખું થઈ ગયું સારું. તો આ શેકાઈ છે તે પહેલાં મેં તમને લોકોને કહી દઉં થેન્ક યુ સો મચ ગઈસ આટલો બધો સપોર્ટને લો કરવા માટે. લવી ગઈસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. મળતા છે આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.